જય દ્વારકાધીશ મિત્રો, તમે જોવો છો સાચો ગુજરાતી ચેનલ અને હું રમેશભાઈ આહિર। ખેડૂત મિત્રો, ખેતી અને હવામાનની અગાઉથી જાણકારી માટેની મારી આ ચેનલમાં આજે આપણે ખેતીને લગતી પણ દરેક ખેડૂત માટે ખૂબ જરૂરી માહિતી આપવાની છે, એટલે આ વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। આપણે બધા ખેતી કામમાં 4-5 મહિનાની કમરતોડ મહેનત કરીને સારી એવી ખેત પેદાશ લઈએ છીએ, પણ જ્યારે માલ વેચવાનો થાય ત્યારે બહુ ધ્યાન નથી આપતા। એ વિષય ઉપર આજ ચર્ચા કરવી છે। તો આપણા સૌરાષ્ટ્રમાં તો એવી સિસ્ટમ છે કે ખેડૂતો ઘરે બેઠા જ પોતાનો મગફળી, કપાસ વગેરે માલ વેચી નાખે છે। જેમ કે મગફળી તૈયાર થાય એટલે અલગ અલગ વેપારીને બોલાવી આપણા માલના આપણે ભાવતાલ કરાવી છીએ, બરાબર ને? પણ આપણા માલની પરખ કરવા આવેલા વેપારીની પણ આપણે પરખ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કેવી રીતે? તો બધા ખેડૂતના માલ અલગ અલગ પ્રકારના હોય, પણ વેપારીના પ્રકાર બે જ છે। એક સારો અને ઈમાનદાર વેપારી કે જેનું ભવિષ્ય સારું છે, અને બીજો ખરાબ વેપારી। હવે આપણે ધ્યાન તો સારા વેપારીનું જ રાખીએ છીએ। એનો ભાવ 5 રૂપિયા ઓછો છે કે વધારે છે, એનો કાંટો બરાબર છે કે નહીં, ક્યાંક નમતું તો નથી લઈ જતા ને, વગેરે વગેરે। અને એ લોકો 100 ગ્રામ બાંધે છે કે નથી બાંધતા। પણ સારા વેપારી 100 ગ્રામ વધુ લઈ જાય તો એ આપણે નુકસાની તો નહીં થવા દઈએ, એ વાત આપણે નથી સમજતા, અને ભાવની લાલચમાં આવી આપણે ખોટા અને ખરાબ વેપારીના હાથમાં આવી જાય છે। આવા ખરાબ વેપારીની આખી થિયરી જ અલગ હોય છે। અરે કદાચ મારો અને તમારો પણ માલ ઘણી વખત લઈ ગયા હશે, પણ આપણે ખબર નહીં પડી હોય। એ લોકો એક ગાડીમાં 20 કે 40 આખી ગુણી જ વધારે ઉપાડી જાય અને આપણે ખબર ના પડવા દઈએ, બોલો। અરે એ ગાડીમાં ગોઠવણી જ એવી રીતે કરે ને કે ગાડીમાં 250 ગુણી ભરી હોય ને તો આપણે એમ જ થાય કે ગાડીમાં 200 ગુણી જ ભરી છે। પણ આવા વેપારીના ખાસ લક્ષણો હોય છે, એની વાત કરવાની છે આપણે આ વિડીયોમાં। અને આ વિડીયો ગુજરાતના દરેક ખેડૂત સુધી તાત્કાલિક પહોંચાડવાની જવાબદારી તમારી છે। બધા ખેડૂતો જાણતા થશે તો જ આવા લૂંટારૂ અને મૂળિયા નાખી ગયેલા વેપારી મૂળમાંથી નાબૂદ થાય। તો હવે જોઈએ આવા ખરાબ વેપારીના લક્ષણો। લક્ષણ નંબર 1, ભાવ પૂછો તો બજાર કરતાં 5-10 નહીં પણ 25-50 રૂપિયા અને ક્યારેક ક્યારેક તો એનાથી એ ભાવ વધારે કહે। બીજું લક્ષણ, માલ જોવા આવે ત્યારે બેફિકર, એકદમ આમ બિંદાસ, જરાય ઝીણવટથી માલ જોતા નથી। ત્રીજું લક્ષણ, જો માલનો સોદો કરવાનું થાય ને તો વધારે ભાવ કહે, એમ કહો ને કે માયગો ભાવ આપી દે છે, અને જ્યારે માલ ભરવા આવે ત્યારે તો આ વેપારી કંઈક અલગ જ હોય, આપણે જોઈને જ એવું લાગવા માંડે। જેમ કે કેમ આમ કૂતરાના ટોળામાં આમ હડકાયું કૂતરું કેમ આમ અલગ દેખાય, આમ તમે સમજી ગયા હશો। ગાડીમાં મજૂર તો આવતા જ હોય બધાને, પણ આની ગાડીમાં મજૂર જરૂર કરતાં ઘણા વધારે હોય પાછા, અને એ લોકોએ બારદાન ગાડીમાંથી નીચે ના ઉતારે, અને ઉતારે તો જ્યારે બારદાન ગણાવે ત્યારે એની એવી એક સિસ્ટમ હોય છે કે બારદાનની અંદર બીજું બારદાન ગોઠવી દે, એટલે આમ એક વીટલી કે બંડલમાં 4-5 બારદાન તો હાલવી જ દેતા હશે કદાચ। આવા વેપારીનું બધું કામ એકદમ ઝડપી હોય છે, અને રૂપિયા રોકડા જ હોય પાછા, હો ભાઈ। એક ગાડીના નહીં, 2 ગાડીના ભેગા રાખે। એને તો ખબર જ છે કે કોક દી તો પકડાઈ જાઉં, આપી દે 2-4 લાખ સમાધાનના ખેડૂને, અને આપણે તો લાલચૂડીના પેટના જ છીએ, લઈ લેવું, વાર્તા પૂરી। અને એને વળી બીજે દી આપણા જેવા નવા મુર્ગા ગોતી લે। આવા વેપારીનું ગ્રુપ બહુ મોટું થઈ ગયું છે, 15-20 ગાડી ભરાતી હોય આવી કાયમ,
પછી ભલે ને સમાધાનના કાયમ 2-4 લાખ રૂપિયા દેવા પડે તોય એને પોસાય. બધી ગાડી તો પકડાવાની નથી, તોય 10-15 લાખ રૂપિયા વધે કાયમ. તો તમને મારી વાત વ્યાજબી લાગતી હોય ને તો વિડીયોને બધા ખેડૂતો સુધી પહોંચાડવામાં મારી હેલ્પ કરજો અને શેર કરજો, કોમેન્ટ કરજો. અને આવા ખેતીને લગતા અને હવામાન કે માવઠા જેવી માહિતીની અગાઉથી જ જાણકારી માટે મારી આ ચેનલ હાચો ગુજરાતીને સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ પડશે. એકદી ઈ પાકું. જય દ્વારકાધીશ.